ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે અદ્ધરતાલ જોવા મળી રહી છે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કામગીરી હાથ ધરી છે। ત્યારે હવે ચૂંટણી ક્યારે યોજાય છે તે જોવાનું રહેશે, પરંતુ આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અમિતભાઈ ચાવડા। અમિતભાઈ, જે રીતે છેલ્લા 2 વર્ષથી ચૂંટણી જે છે તે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની નથી યોજાઈ રહી, આપે પણ લડત લડી હતી, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં જાણે લોકોનું, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ નહીં પણ વહીવટદારોનું રાજ હોય એ સ્થિતિનું નિર્માણ આજે થયું છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી ચૂંટણીઓ કરવામાં નથી આવતી। લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ કરવાની બાકી છે, 75 જેટલી નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારો છે। એટલે આખા ગુજરાતમાં જોઈએ તો ત્રીજા ભાગના ગુજરાતમાં વહીવટદારોનું શાસન છે અને સરકારને આ વહીવટદારોનું શાસન અનુકૂળ છે, કારણ કે એમના માનીતા છે, એમના મળતિયાઓ છે, એટલે સરકાર ધારે એવો ભ્રષ્ટાચાર કરાવી શકે, ધારે એવા એમના રાજકીય એજન્ડાઓ સેટ કરી શકે છે। જ્યારે જુલાઈ 2022માં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાંથી ઓબીસી માટે અનામત ખતમ કરવાનું સરકારે જાહેરનામું બહાર પાડ્યું, એ દિવસે જ ખૂબ વિરોધ થયો। ત્યારે સરકારે ઝવેરી કમિશનની રચના કરી, 3 મહિનાની અંદર રિપોર્ટ આપવાનો હતો, 3 મહિનાને બદલે લગભગ 8 મહિના સુધી એનો રિપોર્ટ ના થયો। વારંવારની રજૂઆતો, લડાઈઓ, અમે રસ્તા પર ઉતરીને સ્વાભિમાન આંદોલન કર્યું ત્યારે સરકારે એના માટે રિપોર્ટ રજૂ કર્યો અને આજે રિપોર્ટ આવી ગયા પણ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો, તેમ છતાં હજુ ચૂંટણીઓ કરવામાં નથી આવતી। એટલે સરકારની ક્યાંક ને ક્યાંક મેલી મુરાદ છે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થાનિક સ્વરાજમાં વહીવટ ના કરે, પણ સરકારના માનીતા વહીવટદારોથી ધારે વહીવટ કરાવવા માટેની સરકારનું આખું વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યું છે। હવે લોકસભાની ચૂંટણીનું બહાનું હતું એ પણ પૂર્ણ થયું છે। સરકારે તાત્કાલિક પંચાયત ધારાની જોગવાઈ મુજબ, કાયદાની જોગવાઈ મુજબ 6 મહિનાથી વધારે સમય વહીવટદાર ના રાખી શકાય, તો એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ચૂંટણીઓ કરાવવી જોઈએ, એવી સમગ્ર પ્રજાની પણ માંગણી છે ને કોંગ્રેસ પક્ષ પણ માંગ કરે છે। અમિતભાઈ, જ્યારે આપે કીધું કે લડાઈ લડવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા, ચાહે ઓબીસી કમિશન પંચ હોય, પરંતુ એક લડાઈ એવી પણ હતી મહિલા અનામતથી લઈને। મહિલા અનામત જે છે તે ખતમ કરવાનો પ્રયાસ જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો ને એમાં આપે પણ આંદોલન કર્યું હતું, એમાં પણ આપે ક્યાં જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં જગ્યાએ જઈને રજૂઆત કરી હતી, શું આખો મામલો હતો? આજે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ છે। આજે એમને એટલા માટે યાદ કરવા પડે કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં 33% મહિલાઓને અનામત આપીને વહીવટમાં ભાગીદાર બનાવવાની શરૂઆત રાજીવજીએ કરી હતી। આ ત્રિસ્તરીય પંચાયતી માળખું હોય કે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સીધો પ્રજાના ટેક્સની આવકથી જે સરકારની તિજોરી ભરાય છે એ બજેટનો વહીવટ કરે, અને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય સીધું બજેટ પંચાયતમાં કાં તો સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જાય અને એનો યોગ્ય ઉપયોગ થાય એનો આશય હતો। પણ જે રીતે સરકારની મેલી મુરાદ દેખાય છે કે એમણે જુલાઈ 2022માં ઓબીસી સમાજ જે ગુજરાતમાં 52% વસ્તી ધરાવે છે એનું આખું રાજકીય અસ્તિત્વ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પતી જાય એટલે અનામત ખતમ કરી। જ્યારે વિરોધ કર્યો, અમે આંદોલનો કર્યા, ત્યારે ઝવેરી કમિશન બનાવ્યું। ઝવેરી કમિશન પર સમક્ષ પણ કોંગ્રેસ પક્ષ તરીકે સમાજના આગેવાનો તમામ લોકોએ વારંવાર જઈને લેખિત, મૌખિક રજૂઆતો કરી અને તેમ છતાં વારંવાર એને વિલંબ કરવામાં આવ્યો। વિધાનસભાની ચૂંટણીઓ પતી ત્યાર પછી પણ એનો અમલ ના થયો। વિધાનસભાના સત્રમાં પણ અમે મુદ્દા ઉઠાવ્યા, ત્યારે પણ સરકાર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો। ફરી આખા ગુજરાતમાં અમે સ્વાભિમાન આંદોલન કર્યું અને સરકાર પર દબાણ ઊભું કર્યું, ત્યારે જઈને સરકારે રિપોર્ટ સ્વીકાર્યો અને એ રિપોર્ટ સ્વીકાર્યા પછી એનો અમલ કરવામાં પણ સરકારે ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજને અન્યાય કર્યો છે। 27% અનામત આપીને જે વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ એ સુપ્રીમ કોર્ટનું જે ડાયરેક્શન હતું એનું સદંતર અનદેખી કરવામાં આવી છે। ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે અને એ નિર્ણય થયા પછી વિધાનસભામાં બિલ પાસ થયા પછી પણ આજે 1 વર્ષનો સમય થયો
હજુ સુધી પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરવામાં નથી આવતી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર એને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે પોતાના માનીતા વહીવટદારોથી જ શાસન ચલાવવા માગે છે અને લોકશાહી ખતમ કરવાનું, પ્રજાના પ્રતિનિધિઓનું શાસન ખતમ કરવાનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. અમિતભાઈ, ઓબીસી ઝવેરી ઓબીસી કમિશન પંચનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટ પણ પબ્લિક ડોમેનમાં હજુ સુધી મૂકવામાં નથી આવ્યો. કોંગ્રેસે એ મામલે પણ લડત લડી હતી. પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે તો શું ફાયદો થાય લોકોને? જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દરેક રાજ્યએ પોતાના રાજ્યમાં ઓબીસી સમાજની જે વસ્તી છે, જેમ એસસી ને એસટી સમાજની વસ્તી ગણતરી થાય એ જ રીતે ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવાની હતી. અને વસ્તી ગણતરી મુજબ જે યુનિટ છે, એટલે ગામ હોય, તાલુકો હોય, નગરપાલિકા હોય કે જિલ્લો કે મહાનગર હોય, એ યુનિટમાં કેટલી ઓબીસીની વસ્તી છે એ મુજબ એને ઓબીસી અનામત આપવાની હતી. પણ સરકારે એવું ના કર્યું. ઝવેરી કમિશનમાં અમારી જે માહિતી છે, જે રજૂઆતો કરી હતી એ મુજબ સ્પષ્ટ છે કે ઝવેરી કમિશને કીધું છે કે ગુજરાતમાં 52% વસ્તી ઓબીસી સમાજની છે. ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક 60થી લઈને 70% વસ્તી પણ છે અને શહેરી વિસ્તારોમાં 35થી લઈને 45% સુધીની વસ્તી. તો એ મુજબની અનામત મળવી જોઈતી હતી. પણ સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પણ વિધાનસભામાં રજૂ ના કર્યો. એના પર ચર્ચા કરવા માટે અમે એની કોપી માગી તો એ પણ ના આપવામાં આવી. વારંવાર લેખિત પ્રશ્ન રજૂઆતો કરી, અમે રૂબરૂ પણ રજૂઆતો કરી, તેમ છતાં આજ દિન સુધી આ ઝવેરી કમિશનનો રિપોર્ટ છુપાવવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ઝવેરી કમિશને પણ જે ઓબીસી અનામત માટે ભલામણો કરી હતી એને પણ આ સરકાર ગોળીને પી ગઈ છે અને પોતાના રાજકીય એજન્ડા મુજબ જ એમણે 27% અનામત આપવાનું નક્કી કર્યું છે. ત્યારે હજુ પણ અમારી માગણી છે ને આવનારા દિવસોમાં લડીશું પણ ખરા, જરૂર પડશે તો કોર્ટમાં પણ જઈશું. પણ આ ઓબીસી કમિશન એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ જે છે એ પ્રજા સમક્ષ રજૂ થાય એ ખૂબ જરૂરી છે, જેથી કરીને આ સરકાર ઓબીસી સમાજને જે અન્યાય કરી રહી છે, જે ભેદભાવ કરી રહી છે, એ સરકારની નીતિ નિયત, એનું ચાલ ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડે. અમિતભાઈ, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી નવેમ્બર-ઓક્ટોબરની આસપાસ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ પક્ષની કેવી તૈયારી છે? કારણ કે ગ્રામ્ય વિસ્તારની આ ચૂંટણી હોય છે, એટલે ગ્રામ્ય કઈ રીતે મજબૂત કરશે કોંગ્રેસ? કોંગ્રેસ પક્ષે તો જુલાઈ 2022થી જ કીધું છે કે ઝડપથી આ ઝવેરી કમિશનનો રિપોર્ટ આવે, એના પર નિર્ણય થાય ને ચૂંટણીઓ કરાવવામાં આવે. કારણ કે કોઈ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય એનો વહીવટ પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જ સારી રીતે કરી શકે. કારણ કે એને ત્યાંની રોજ તકલીફો, સમસ્યાઓ, લોકોની શું ફરિયાદો છે ખ્યાલ છે. ત્યાં કોઈ અધિકારી કે કોઈ વહીવટદાર બેસીને વહીવટ કરી શકે નહીં. અને આજે તમે ગ્રામ્ય વિસ્તારની હાલત જુઓ કે એક તો ગામડામાં તલાટી નથી, પૂરતી એની ભરતી કરવામાં નથી આવતી. આજે 2-3 ગામ દીઠ એક તલાટી હોય ને પાછળ એ જ તલાટીને બીજા ગામમાં વહીવટદાર પણ બનાવવામાં આવે. આજે ગામે ગામ તમે ફરિયાદો સાંભળશો તો વહીવટદાર અઠવાડિયા 10-10 દિવસ સુધી પંચાયતની ઓફિસમાં આવતા નથી. એ જ હાલત નગરપાલિકા વિસ્તારોમાં છે. ચીફ ઓફિસરોની પૂરતી સંખ્યા નથી ને એક ચીફ ઓફિસર પાસે 2-3 નગરપાલિકાના ચાર્જ છે. આજે વહીવટ ખાડે ગયો છે. જે અંધાધૂની ચાલે છે, જે ભ્રષ્ટાચાર ચાલે છે, એ મિટાવવા માટે તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી કરાવવી જોઈએ. અને કોંગ્રેસ પક્ષ એમાં સહયોગ આપવા પણ તૈયાર છે. અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સિમ્બોલ પર ચૂંટણી લડાય છે એ તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવા માટે પણ તૈયારી કરી ચૂક્યું છે. અને આવનારા દિવસોમાં તમે જોશો કે લોકસભાનું પરિણામ પણ લોકોએ પરિવર્તન માટે મત કર્યો છે. એમ સ્થાનિક સ્વરાજમાં પણ લોકો જે 2 વર્ષથી વહીવટદારો દ્વારા શોષણ થયું છે, વહીવટદારોના માધ્યમથી સરકારે જે ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે લોકો મતદાન કરશે અને સ્થાનિક સ્વરાજમાં પણ લોકસભાની જેમ પરિવર્તનની શરૂઆત થશે. આપે કીધું કે વહીવટદાર જે નિમાય તેમાં તરફ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ વહીવટદાર જે છે તે પહોંચી નહોતા વળતા. કોંગ્રેસ પક્ષ આ બધા મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કરશે સ્થાનિક સ્વરાજ્યમાં? ને સતત રજૂઆતો થાય છે, સતત આ મુદ્દાઓને વિધાનસભામાં પણ ઉઠાવ્યા છે. સરકારમાં જ્યાં જ્યાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ સંકલનને બાકીની જગ્યાઓ પર પણ ઉઠાવે છે
કારણ કે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે સીધી લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલી સંસ્થા છે. એટલા માટે એ સંસ્થામાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જ જોઈએ, જેને પ્રજાની ક્યાં દુખે છે નસ નાળે પારખી શકે. અને એટલા માટે લાંબો સમય સુધી તમે વહીવટદારો રાખી અને ચૂંટાયેલા લોકોનું રાજ જે હટાવ્યું છે એને તાત્કાલિક પુનઃ પ્રસ્થાપિત થવું જોઈએ. તાત્કાલિક ચૂંટણી થવી જોઈએ ને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં જ વહીવટ હોવો જોઈએ. અમિતભાઈ, આપ કોંગ્રેસના સિનિયર નેતા છો, શું કોંગ્રેસ વતી આપ ચૂંટણી પંચને રજૂઆત કે પત્ર લખશો ખરી કે વહેલી તકે ચૂંટણી થાય? કારણ કે હવે લોકસભા પણ પતી ગઈ છે, વિધાનસભા પણ પતી ગઈ છે. હવે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની થાય તે માટે અમિત ચાવડા જે છે તે રજૂઆત ચૂંટણી પંચને કરશે. ચોક્કસ અમે ટૂંક સમયમાં ચૂંટણી પંચને રજૂઆત પણ કરીશું, લેખિત પણ કરીશું ને જરૂર પડશે તો કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન જઈ અને ત્યાં માગણી પણ કરશે કે સરકારની મુરાદ સારી નથી, પણ રાજ્ય ચૂંટણી પંચ તટસ્થ રીતે વર્તીને તાત્કાલિક સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણીઓ છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી અટકી છે એ તમામ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી માગણી કરવામાં આવશે. આભાર અમિતભાઈ. તો ચોક્કસથી હતા કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અમિતભાઈ ચાવડા, જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકેલી પડી છે તે વહેલી તકે હાથ ધરવામાં આવે, કારણ કે વહીવટદારોનું રાજ જે છે તેના કારણે પ્રજાને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.